તમે જોશો કે અહીંયા હું ગણિત ગણવાનો જ નથી, સામાન્ય બુદ્ધિથી જ દાખલાઓ ગણવાનો છું. જો આ બધા પૂછાયેલા છે, ઘરના નથી. આ શેમાં પૂછેલો છે? જીપીએસસીમાં. ચલો તો હવે ચાલુ કરશું. અહીંયા તમને એક સરવાળો આપેલો છે. સૌથી પહેલી ટેવ, જો આ બધી નાની નાની વસ્તુઓ ઘણા વાંચે 617 આમ છગડામાં ઘૂસી જાય, અંદર ઘૂસી જાય. ઓલું વોટર પાર્કમાં ના વાગ્યું અને રાઈડમાં ના વાંકો ચૂકો થતો એમ ઘૂસી જાય. હવે જો મોટા આમાં આઠડો આવી ગયો ને તો તું બહાર જ નહીં નીકળી હક, ગોળ ગોળ ફૈરા રાખીશ ગડબા. સમજાણું? તો એ ધંધો જ નહીં કરવાનો. તમારે ખાલી જોવાનું કે હા એક સરવાળો કરવાનો છે, ઉપર ઉપરથી આંકડા જોવાના. જોવાઈ ગયા 1 સેકન્ડ 2 સેકન્ડ જોવાઈ ગયા પછી સીધા જવાબ જોવાના. કોઈ પણ દાખલો છે ને એ એના જવાબો પ્રમાણે જ ગણવાનો હોય. આ દાખલો 7 રીતે થાય, પણ જવાબ આપ્યા હોય એ રીતે જ દાખલો ગણવાનો થાય છે. તમે સીધા સરવાળા બાદબાકી કરશો ને તો પછાત રહી જશો, પાછળ રહી જશો. પછી ના કહેતા મને. લોકો તમારા પ્રત્યે જેને હારી ફાવટ હશે ને એ ધિક્કારની લાગણીથી જોશે કે આ તો ગડબો છે, આ તો ટણપો છે. દાખલો સીધો જો અહીંયા જેટલા કટ્ટર બીકેપીએન હશે, શીખ્યા હશે ને ધબાધબ મીંડા હશે બોલવા. મને જવાબ શું આવે ને એમાં રસ જ નથી. જવાબ તો કેલ્ક્યુલેટરે આપે છે. કઈ રીતે જવાબ લઈ આવો છો? દાખલામાં જવાબો પોકારીને કહેતા હોય તું મને આમ ગણ, તું મને આમ ગણ, પણ આપણે બેરા છે કેમ કે આપણું ધ્યાન અહીંયા જ છે. જવાબો જોઈને એટલી ખબર પડે કે બધાય જવાબમાં ભના પોઈન્ટ અલગ અલગ છે. આમાં કેટલા પોઈન્ટ છે? 4. આમાં કેટલા પોઈન્ટ છે? 5. આમાં 6-7 પોઈન્ટ છે. ગણવાય ના બેહાય. જોઈને એટલી ખબર પડી જાય જોઈએ પોઈન્ટ અલગ અલગ છે. તો સિમ્પલ આ દાખલાનો હિસાબ તમારે પોઈન્ટથી જ કરવાનો થાય. બરાબર છે? સરવાળાવાળા કોઈ પણ દાખલામાં જવાબ શું આવે, પોઈન્ટના નિયમો તમને ખબર હોય તો ખબર પડે કે જે સંખ્યામાં સૌથી વધુ પોઈન્ટ હોય ને એટલા પોઈન્ટ જવાબમાં આવે. તો આમાં કઈ સંખ્યામાં સૌથી વધુ પોઈન્ટ છે? આ સંખ્યામાં. કેટલા પોઈન્ટ છે? 4. તો 4 પોઈન્ટ વાળો જવાબ આવે. 4 પોઈન્ટ વાળો જવાબ કયો છે આમાં? ઓપ્શન એ, અંબે માત કી જય. મેં કાંઈ ગણતરી કરી હોય તો મને કહેજો. મેં મારી બેઝિક સમજણ જે છે એને સામાન્ય બુદ્ધિ સાથે સાંકળી અને મેં જવાબ આપ્યો છે. એક વાત થઈ. વાત નંબર 2, માનો કે આ દાખલો મારે બીજી રીતે કરવો છે તો બીજી રીતે કઈ રીતે થાય? તો કે જવાબો વચ્ચે ભયંકર ગેપ છે. જુઓ આ 629, 62, 6 અને 0. જવાબો વચ્ચે ભયંકર ગેપ છે. જવાબો વચ્ચે જ્યારે ભયંકર ગેપ હોય ને એ દાખલો આરામથી આડી ગલીએ પડીને આમ હુતા ગણતા હોય ને એવો રિલેક્સ થઈને ગણાય. હું ગણું તો કે આ 617 છે. 617 ને 6 કેટલા થાય? 620 થાય. ગણિત બદલાઈ ગયું, 620 થાય. 620 અને 6 કેટલા થાય? 620 અને 6 626 થાય. ટૂંકમાં 625 ની આજુબાજુનો જવાબ આવે. આમાં તમે મને કહો કોઈ ડાઉટ આવે 625 ની આજુબાજુ ટીક કરવો હોય તો બિંદાસ કરશો કે નહીં? તો આ દાખલો 2 રીતે હાવ સરળતાથી થયો. બાકી કાયદેસર આખો ગણવો હોય તો ગણી શકાય છે. આમાં તમારો છેલ્લો આંકડો ક્યાંય કામ આવશે ખરો? બરાબર છે? તો આવી રીતે જ કરવાનો થાય. 617 થી વધુ. જો અહીંયા એક બાળકે કોમેન્ટ કરી છે, દેવલ સર્વાઈવલ, તું કાયદેસર કટ્ટર બીકેપીએન છો, એટલી ગમે એનામાં બુદ્ધિ હોય કે 617 આ બધું પ્લસ થાય છે તો જવાબ 617 થી મોટો જ આવે. નીકળીને ત્રીજી વાત, બસ આ રીતે વિચારતા થાવ. બાકી આંકડાઓની માયાજાળમાં રહેશો ને તો ઓલો આઠડો કીધો ને ઇંગ્લિશનો આઠડો થશે. ખાલી આઠડો નહીં. શેનો આઠડો? ઇંગ્લિશનો આઠડો. 1093 ગુણ્યા 1093 ની કિંમત શોધો. રેલવે એનટીપીસી નો જ ક્વેશ્ચન છે. સૌથી પહેલા તમે એમ કહેશો કે હું લાસ્ટ ડિજિટ કરીશ. હા કરી લે. 3 તેરી 9. આ 2 જવાબ આવી ગયા. હવે ધંધે લઈ ગયા. તમે લઈ ગયા કે નહીં? હવે ગામ શું કહેશે ખબર? હવે હું અંક સરવાળો કરીશ. અંક સરવાળો થાય. આનો અંક સરવાળો, આનો અંક સરવાળો, બેયનો ગુણાકાર કરો ને પછી આ બેયમાં ચેક કરો. કેમાં બેમાં ચેક કરવાનું? સોરી, આ બેયમાં ચેક કરો. બરાબર ને? તો થાય. પણ હું એમ કહું છું કે આ જવાબ છે એ 11 છે અને આ જવાબ છે 14 છે. 2 થી વધારે પેલા 2 આંકડાનો તફાવત હોય ને એટલે એને કેમ કરાય? દે ઠોક કરાય. કેમ કરાય? દે ઠોક. હવે હું કરું દે ઠોક. ભના આ છે ને 1100 છે. કેટલા છે? 1100. અને આ કેટલા છે ભના? એ સાહેબ 1100 છે. સાહેબ નહીં, મામા. હવે આ ગુણાકાર કોઈને ન આવડતો હોય એ અહીંથી જતા રહીએ, લેફ્ટ કરી દઈએ. એને ભેંસકી પાઠશાલા ચેનલ જોવાનો કોઈ હક નથી. 11 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 121 થાય ને. અને પાછળ કેટલા જીરા આવે? 4 જીરા. આની નજીકનો જવાબ કયો છે? 11 વાળો કે 14 વાળો? હજી કોઈ ઊંડા હોય ને કટ્ટર બીકેપીએન હશે, કોમેન્ટ કરશે કે સાહેબ ત્યાં વધાર્યું, તો જવાબ થોડોક ઘટાડવો પડે. તો 12 થી ઓછો જવાબ આવે. 12 થી ઓછો કયો છે? 11. હવે તમે મને કહો છો અંક સરવાળો આટલો જલ્દી કરી શકે ખરો?
દરેક વસ્તુ સારી છે. હું એમ નથી કહેતો અંક સરવાળો ખરાબ છે. અંક સરવાળો બેસ્ટ છે. અને ભણાવવાનું હું ચાલુ કરું એટલે એનાથી જ કરું છું, કેમ કે ગામને એમાં મજા આવે. ગુણાકારની જગ્યાએ સરવાળા હોય ને એટલે હેલું પતે છે. પણ હું એમ કહું કે હજી એની ઉપર ઘણું બધું છે. તમે એને કેમ નથી વાપરતા? સીધી જ ખબર પડી ગઈ. 11 11 121 પતી ગયું ને. અંક સરવાળામાં વાર લાગે. દરેક વસ્તુ જ્યાં જેવો દાખલો હોય, મેં પહેલા જ કીધું કે જવાબો જ પ્રશ્નને ગણવા માટેના રસ્તાઓ બતાવે છે. તમે જોતા નથી, સીધા ગણો છો એટલે ધંધે લાગો છો.